મનુષ્ય જીવનમાં જે પ્રકારના કર્મ કરે છે તે જ તેના આગામી જન્મનું રૂપ નક્કી કરે છે. મિત્રો, મૃત્યુ પછી શું થાય છે આપણા આગળના જન્મમાં આપણે કઈ યોનિમાં જન્મ લઈએ છીએ, જે ગરુડ પુરાણના આ અદ્ભુત અને જ્ઞાનવર્ધક રહસ્યમય સફળ છે, આપણને જન્મ મરણ અને કર્મના ગાઢ સંબંધને જણાવે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ચેનલ પર. મિત્રો, વિડીયોને અડધો જોઈને ન છોડશો, કારણ કે આમાં રહેલા રહસ્યમય તમારા મનના લોભ, ક્રોધ અને મોહને નષ્ટ કરી આપને આધ્યાત્મિક શાંતિ તરફ દોરી જશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય પણ કોઈ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતોને અડધી પડધી ન સાંભળવી જોઈએ, કારણ કે અડધું પડધું જ્ઞાન હંમેશા વિશ્વ સમાન હોય છે. એટલા માટે મિત્રો, તમને એ જ આગ્રહ છે કે તમે આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ. મિત્રો, ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે મનુષ્ય પોતાના જીવનમાં સારા ખરાબ કર્મ કરે છે, કારણ કે તેને પોતાના કર્મ વિશે ખબર નથી હોતી. જેમ કે મનુષ્ય સારા કર્મ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જ્યારે જે મનુષ્ય ખરાબ કર્મ કરે છે તેને કીડા મકોડા કે નિમ્ન યોનિમાં જન્મ લેવો પડે છે. મિત્રો, ચાલો આપણે કથાના માધ્યમથી જાણીએ કે ગરુડ પુરાણ અને સપ્તદ પુરાણ દ્વારા મનુષ્યના કર્મ વિશે બતાવવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાના પાછલા કર્મનું કયા રૂપમાં ભોગવે છે. તો જે શ્રી કૃષ્ણએ નારદને સ્વરમાં બતાવ્યું હતું, મિત્રો, એ જ સમયની વાત છે કે દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન પર બેઠા હતા, ત્યારે દેવર્ષિ નારદ પોતાના નારાયણનો જાપ કરતા તેમની પાસે પહોંચ્યા. તેમને પ્રણામ કર્યા અને બોલ્યા, હે પ્રભુ, આપ ત્રિકાળદર્શી છો. આપ જાણો છો કે જે જીવ મનુષ્ય જન્મ લે છે તે પોતાના પાછલા કર્મ અનુસાર ફળ ભોગવે છે. હે પ્રભુ, હું જાણવા માંગુ છું કે પાપ કરનાર મનુષ્ય સાથે મૃત્યુ પછી તેના શરીરમાંથી આત્મા નીકળ્યા પછી આત્મા સાથે શું થાય છે? શું તેને ક્યારેય મુક્તિ મળે છે કે તે જન્માંતર સુધી કષ્ટ ભોગવતો રહે છે? મિત્રો, પછી ભગવાન શ્રી કૃષ્ણ નારદની વાત સાંભળીને હસ્યા અને કહ્યું કે હે નારદ, આ પ્રશ્ન ખૂબ જ ગહેન અને મહત્વપૂર્ણ છે, જે માનવ જાતિના જીવન કર્મ અને તેના ફળ પર આધારિત છે. હું તમને એક એવી કથા સંભળાવું છું જેને ન માત્ર તમારા આ પ્રશ્નનો ઉત્તર આપશે, પરંતુ દરેક મનુષ્ય માટે એક ચેતવણી અને પ્રેરણા પણ હશે. તમે આ કથાને પૂરા ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે નારદ, આ કથા ગરુડ પુરાણની કથા છે, અને જે આ કથાને અડધી પડધી સાંભળે છે તેના પર ભારે સંકટ આવી જાય છે, કારણ કે અડધું પડધું જ્ઞાન હંમેશા વિશ્વ સમાન હોય છે. કૃષ્ણ બોલ્યા, હે નારદ, આ કલયુગ ભરેલા સંસારમાં જે મનુષ્ય આ કથાને પૂરા ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળી લે છે અને સમજી લે છે, તેને આ સંસારના બધા પાપ કર્મ, ક્રોધ અને મોહમાંથી મુક્તિ મળી જશે. પછી ભગવાન શ્રી કૃષ્ણ નારદને તે કથા સંભળાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે નારદ, પ્રાચીન સમયમાં એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો, જેનું નામ અનિરુદ્ધ હતું. તે ખૂબ જ ધની હતો, પરંતુ એટલો જ ક્રૂર સ્વભાવી અને અધર્મી હતો. પણ તેનું જીવન કેવળ ભોગ વિલાસ અને બીજાઓને નીચા દેખાડવામાં જ વીતતું હતું. અનિરુદ્ધના માતા પિતા વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેમણે પોતાના જીવન પર મહેનત કરેલી, તેને સુખ સુવિધા આપી, પરંતુ અનિરુદ્ધને પોતાના માતા પિતાને પોતાના જીવનમાંથી બેદખલ કરી દીધા હતા. તે તેમને ઘરના એક ખૂણામાં એક જાનવરની જેમ રાખતો હતો. તે તેમને ખરાબ ભોજન પણ નહોતા આપતા, નહોતો તેમની દેખભાળ કરતા હતા. એક દિવસ તેમની માએ રડતા રડતા કહ્યું, બેટા, અમે તને પાળવા માટે અમારા જીવનના દરેક સુખનો ત્યાગ દીધો. હું શું આજે અમારું આ સ્થાન છે? અનિરુદ્ધે કઠોર સ્વરમાં જવાબ આપ્યો કે તમે બંને હવે મારા કોઈ કામના નથી. હું તમારા માટે વધુ સહન નથી કરી શકતો. આ અનિરુદ્ધનો સ્વભાવ કેવળ પોતાના માતા પિતા પ્રત્યે જ નહીં, પરંતુ બીજાઓ પ્રત્યે પણ નિર્મળ હતો. તે ગરીબોનું શોષણ કરતો, નિર્દોષ જાનવરોને મારતો અને જૂઠ છળ કપળથી પોતાનું સામ્રાજ્ય વધારતો હતો. તેને વિશ્વાસ હતો કે તેના ધન અને શક્તિના કારણે કોઈ તેનું કંઈ બગાડી નહીં શકે. સમય વીતતો ગયો અને એક દિવસ અનિરુદ્ધનું મૃત્યુ થઈ ગયું. તેની આત્મા યમલોક પહોંચી, જ્યાં ધર્મરાજાએ તેના કર્મનો હિસાબ કિતાબ કરી રહ્યા હતા. ધર્મરાજાએ કઠોર સ્વરમાં કહ્યું, અનિરુદ્ધ, તારા જીવનમાં એક પણ એવું કર્મ નથી જેને પુણ્ય કહી શકાય. તે કેવળ પોતાના સ્વાર્થ માટે પાપ કર્યા છે. તારે નરકની ભયંકર યાતનાઓનો સહન કરવી પડશે. આ પછી તારે એવી યોનિમાં જન્મ લેવો પડશે જ્યાં કેવળ કષ્ટ જ હશે.
અનિરુદ્ધ યમદૂતો દ્વારા નરકના વિભિન્ન ક્ષેત્રોમાં લઈ જવામાં આવ્યો. અગ્નિકુંડ, જ્યાં તેને પોતાના નિર્દોષ જાનવરોની હત્યાના પાપ માટે બાળવામાં આવ્યો. પછી તેને શિલાયતના આપવામાં આવી, જ્યાં તેને માતા પિતાના અપમાન કરેલા તેને લોઢાની શિલાથી કચડવામાં આવ્યો. પછી તેને અંધકારની સજા મળી, જ્યાં તેને ગરીબોનું શોષણ કરનાર કારણ કે તેને એક ઘોર અંધકારમાં નાખવામાં આવ્યો, જ્યાં તેને ભય અને તડપનો અનુભવ થયો. પછી ભૂખ તરસનો દંડ આપવામાં આવ્યો, જ્યાં તે તરસથી તડપતો રહ્યો, પરંતુ તેને કેવળ ઝેર પીવા માટે આપવામાં આવ્યું. પછી પૂર્વજન્મનું ચક્ર પાછું ફર્યું, જ્યાં તેને નરકની યાતનાઓ ભોગ્યા. પછી ધર્મરાજાએ ઘોષણા કરી કે હવે તેને તારા કર્મ અનુસાર પશુ યોનિમાં જન્મ લેવો પડશે. અનિરુદ્ધનો જન્મ એક ગીધના રૂપમાં થયો. તેને સડેલું ગળેલું માંસ ખાવું પડ્યું અને તે હંમેશા અસુરક્ષિત અને તણાવથી ભરેલો રહ્યો, પરંતુ તેને કષ્ટ નહીં સમાપ્ત ન થયું. તેને આગલા જન્મમાં ઘણા સુધી કીટ, સાપ અને અન્ય યોનિમાં જન્મ લીધો. પછી ઘણી યોનિમાં ભટક્યા. પછી અનિરુદ્ધની આત્માએ પ્રસન્ન કર્યો અને નિશ્ચય કર્યો. આગલા જન્મમાં તેને એક ગરીબ ખેડૂતના ઘરે જન્મ લીધો. તેણે પોતાના જીવનને ધર્મ અને પરોપકારના માર્ગ પર સમૃદ્ધ કરી દીધું. તે પોતાના માતા પિતાની સેવા કરતો હતો, બીજાની સહાયતા કરતો હતો અને ભગવાનનું ધ્યાન કરતો હતો. પછી એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ તેના સપનામાં આવી અને કહ્યું કે હે, તે હવે સાચા મનથી પ્રાયશ્ચિત કર્યું છે. તારા પુણ્યક્રમનો તારા પાપોને ધોઈ નાખ્યા છે. હવે તને માનવ જન્મમાંથી મુક્તિનો અવસર મળે છે. સેવા, સત્ય અને ધર્મનું પાલન કરતો રહે. શ્રી કૃષ્ણએ નારદને કહ્યું કે હે નારદ, આ સંસાર કર્મોનું દર્પણ છે. જે જેવું કરશે તેવું જ ભોગવશે. મનુષ્ય હંમેશા તે ધ્યાન રાખવું જોઈએ કે માતા પિતાની સેવા જ બીજાઓની સહાયતા અને ઈશ્વરનું ધ્યાન જ સૌથી મોટો ધર્મ છે. જે મનુષ્ય પોતાના માતા પિતાનું અપમાન કરે છે, બીજાને કષ્ટ આપે છે, તેને તેના માત્ર નરકમાં જ ભયંકર યાતના મળે છે. પરંતુ જે જન્માંતર સુધી દુઃખ ભોગવે છે, પરંતુ જે પોતાના કર્મ સુધારે છે, તે આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે. આ સંસાર એક અવસર છે. જે ધર્મ, સત્ય અને સેવા જ મનુષ્યનું જીવન છે. મનુષ્યએ સમજવું જોઈએ કે મૃત્યુ પછી કેવળ તેમના સારા કર્મ જ તેની સાથે જાય છે. મિત્રો, જીવન ક્ષણભંગુર છે, પરંતુ કર્મનું ચક્ર અનંત છે. દરેક પાપનો દંડ અને દરેક પુણ્યનું ફળ નિશ્ચિત હોય છે. દોસ્તો, માતા પિતાના ચરણોમાં સ્વર્ગ છે અને તેમનું સન્માન અને સેવા સૌથી મોટો ધર્મ છે. જે આ સત્યને સમજશે ને ન માત્ર આ જીવનમાં સુખી રહેશે, પરંતુ મૃત્યુ પછી પણ તેને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થશે. મનુષ્ય પોતાના કર્મો પર ધ્યાન આપવું, સ્વાર્થ, પાપ અને અહંકારનો ત્યાગ કરવો, ધર્મ, સત્ય અને સેવાને અપનાવો, કારણ કે એ જ જીવનનું સૌથી મોટું સત્ય છે અને માર્ગદર્શન છે. કે દોસ્તો, ગરુડ પુરાણ આપણને શીખવે છે કે મનુષ્યનું જીવન તેનું મૃત્યુ અને પૂર્વજન્મ તેના કર્મ અનુસાર હોય છે. ગરુડ પુરાણ આપણને કેવળ મૃત્યુ પછીના માર્ગ વિશે નથી શીખવતું, પરંતુ એ પણ શીખવે છે કે વર્તમાન જીવન કેવી રીતે જીવીએ, જેથી આપણે આગલો જન્મ શ્રેષ્ઠ યોનિમાં અને આપણને મોક્ષ તરફ અગ્રેસ થઈ શકે છે. મિત્રો, ગરુડ પુરાણમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે દરેક જીવ પ્રાણીનો પુનર્જન્મ થાય છે, એટલે કે દરેક જીવ મૃત્યુ પામ્યા પછી ફરીથી બીજો જન્મ લે છે. દોસ્તો, હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર દરેક મનુષ્યનો પૂર્વજન્મ તેના પાછલા ક્રમ અનુસાર છે, તેનો આગલો જન્મ નક્કી થાય છે. પરંતુ દોસ્તો, દરેક મનુષ્ય એ જાણવાની ઉત્સુકતા મનમાં બની રહે છે કે આપણો આગલો જન્મ કઈ યોનિમાં થશે. મનુષ્યના રૂપમાં કે કીડા મકોડા કે કૂતરા બિલાડા રૂપમાં. મિત્રો, કેટલાક લોકોના મનમાં એ પણ સવાલ ઉઠે છે કે તે મહિલાના રૂપમાં જન્મ લેશે કે પુરુષના રૂપમાં કે કિન્નરના. દોસ્તો, ગરુડ પુરાણમાં આ બધા સવાલો વિશે ઉલ્લેખ મળે છે. મિત્રો, ગરુડ પુરાણ કહે છે કે જીવન એક વાવેલ ખેતર જેવું છે, જેમાં તમે ખેતરમાં બીજ નાખશો તેવું જ ફળ મળશે. એ જ પ્રકારનું મનુષ્ય જેના કર્મ કરે છે, એ જ પ્રકારે તેને ફળ બળની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સચ્ચાઈ, પ્રેમ અને સેવાના બીજ વાવ્યા હોય છે, તો તેનો આગલો જન્મ તેના કર્મ અનુસાર ઉચ્ચ યોનિમાં થાય છે. વ્યક્તિનો આગલો જન્મ એવી યોનિમાં થશે જ્યાં તેને સુખ, સમૃદ્ધિ, શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક શક્તિની પણ પ્રાપ્તિ થશે. પરંતુ જો વ્યક્તિ પોતાના જીવનમાં ઈર્ષા, હિંસા અને લોભના બીજ વાવ્યા છે, તો તેને પોતાના કર્મનું ફળ જરૂર ભોગવવું જ પડશે. કર્મ મનુષ્યના આગલા જન્મને અંધકારમય બનાવી દે છે. તે
મનુષ્ય નિમ્ન યોનિમાં જન્મ લે છે, જે પશુ, કીડા, મકોડા, કૂતરો, બિલાડો જન્મ લે છે, ત્યાં સુધી તે મનુષ્યની આત્માને નરક તરફ પ્રસ્થાન કરાવી દે છે, જ્યાં આત્માને વિભિન્ન યાત્રાઓનો આપવામાં આવે છે. દોસ્તો, ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુના મુખ ક્ષણમાં તમારી અંતિમ સોચ અને ભાવના તમારા આગલા જન્મને નિર્ધારિત કરે છે. જો મનુષ્ય મરતી વખતે તે મનમાં શાંત અને ઈશ્વર પ્રત્યે સમર્પિત છે તો આત્મા ઉચ્ચ લોકમાં જાય છે. જ્યારે મનુષ્ય મરતી વખતે જો મન અસ્થિર છે અને સાંસારિક ઈચ્છાઓમાં ફસાયેલું છે તો આત્માનો પુનર્જન્મ ચક્રમાં પાછું ફરવું પડે છે. ગરુડ પુરાણમાં આપણને એ પણ બતાવવામાં આવ્યું છે કે આત્માને પૂર્વજન્મ રજમયુગથી ઉચ્ચ યોનિમાં જન્મ લે છે. જો મનુષ્યને પાપ કર્મ કર્યા છે તો તેને ન્યુમન યોનિ કે દુઃખદ જીવનનો સામનો કરવો પડે છે. આ કર્મના આધારે હોય છે. મિત્રો, મનુષ્ય જે પણ સારા કે ખરાબ કર્મ કરે છે તેને એક અદ્રશ્ય ઉર્જાનો રૂપમાં તેની સાથે રહે છે. મૃત્યુ પછી આત્મા પોતાના કર્મોના આધારે આગલી યોનિ કે જીવનની પસંદગી કરે છે. દોસ્તો, ગરુડ પુરાણ હિન્દુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ છે, જેમાં મૃત્યુ, પૂર્વજન્મ અને કર્મફળ વિશે વિસ્તારથી વર્ણન છે. આ ગ્રંથ વિશે રૂપથી મૃત્યુ પછી આત્માની યાત્રા, પાપ અને પુણ્ય, મનુષ્યનો પૂર્વજન્મ પોતાના સારા અને ખરાબ કર્મ અનુસાર અલગ અલગ યોનિમાં જન્મ લે છે. દોસ્તો, ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્મા યમલોક જાય છે, જ્યાં તેના કર્મોનો હિસાબ કિતાબ કરવામાં આવે છે. કર્મોના આધારે આત્માને સ્વર્ગ, નરકને પૂર્વજન્મનો રસ્તો દેખાડવામાં આવે છે. જો આત્માએ પાપ વધુ કર્યા હોય તો આત્મા નરકની યાતના ભોગવે છે અને પછી નિમ્ન યોનિમાં જન્મ લે છે. જો આત્માએ પુણ્ય કર્મ કર્યા હોય તો આત્મા સ્વર્ગમાં સુખ ભોગવે છે અને પછી પૂર્ણ માનવ યોનિમાં જન્મ લે છે. ગરુડ પુરાણ અનુસાર શ્રી કૃષ્ણ જણાવ્યું છે કે મનુષ્યએ આ 5 પાપ ભૂલથી પણ ન કરવા જોઈએ, જેમને જો મનુષ્ય ભૂલથી પણ કરે છે તો તેમનો આગલો જન્મ નિમ્ન યોનિમાં થાય છે. જેમ કે કીડા, મકોડા, બિલાડી જન્મ લે છે. વ્યક્તિ માતા પિતાનું અપમાન કરે, અનાદર કરે છે અથવા તેમની સેવા નથી કરતો, તેમને કષ્ટ પહોંચે છે. તેને આગલા જન્મમાં અત્યંત નિમ્ન યોનિમાં જન્મ લેવો પડે છે. જેમ કે સાપ, બીંછી, અન્ય ડરામણ જીવ, તે મનુષ્યને પોતાના કૃત્ય કર્મોનો દંડ ભોગવવો પડે છે. ધાર્મિક સંદર્ભ ગરુડ પુરાણમાં કહેવાયું છે કે માતા પિતાના ચરણમાં જ સ્વર્ગ છે, તેમની સેવા જ સૌથી મોટું પુણ્ય છે. અહંકાર અને અભિમાન. મિત્રો, જો કોઈ અહંકારી વ્યક્તિ જો કોઈ બીજાને નીચો દેખાડે છે, બીજાઓને આદર નથી કરે છે, અનાદર કરે છે અને પોતાની જાતને સૌથી મોટો માને છે, તો તેનો આગલો જન્મ કોઈ એવી યોનિમાં મળે છે જ્યાં તેને અપમાનિત જીવન જીવવું પડે છે. જેમ કે કૂતરો, ગધેડો. અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ હોય છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે અહંકારી અને મનુષ્ય ક્યારેય મોક્ષ પ્રાપ્તિ થતી નથી. જૂઠ અને દગાબાજ જે વ્યક્તિ જૂઠું બોલે છે અને બીજાઓનો ધોકો આપે છે તે તેવા જીવનમાં રાખવામાં આવે છે, જ્યાં તેને સ્વયં ધોકા અને અપમાનનો સામનો કરવો પડે છે. એવા લોકો મૃત્યુ પછી કષ્ટ સહન કરે છે અને પોપટ કે અન્ય બોલવાવાળા પક્ષીઓની યોનિમાં જન્મ લે છે. ચોરી કે છળ કરવાવાળે જે વ્યક્તિ ચોરી અને છળથી કોઈનું ધન અર્જિત કરે છે અને કોઈની સાથે વિશ્વાસઘાત કરે છે અને તેનું દિલ દુભાવે છે, તો તે વ્યક્તિને આગલા જન્મમાં નિર્ધારતા અને અપમાનનું જીવન જીવવું પડે છે અને તેને ઉંદર, શિયાળમાં જન્મ લેવો પડે છે. મિત્રો, મહાભારત અનુસાર ઈમાનદારી અને સત્યનું પાલન મનુષ્યને ઊંચાઈ સુધી લઈ જાય છે. સ્વાર્થ અને લોભ. મિત્રો, જે વ્યક્તિ લોભ સ્વાર્થ કરે છે તેને આગલા જન્મમાં એવું જીવવું પડે છે જ્યાં તેને પોતાની ઈચ્છાઓની તૃપ્તિ માટે સખત મહેનત કરવી પડે છે. આગલા જન્મમાં વ્યક્તિ એવી યોનિમાં જન્મ લે છે જ્યાં તે હંમેશા ભૂખ્યો, તરસ્યો અને અસંતુષ્ટ રહે છે. જેમ કે શુઅર, કાગડા જન્મ થાય છે. મિત્રો, ગીતામાં કહેવાયું છે કે લોભ મનનો વિનાશ કરે છે. મિત્રો, મનુષ્યના કર્મો જ તેના આગલા જીવનને નક્કી કરે છે. મિત્રો, ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ અને ગીતા જેવા ગ્રંથોમાં બતાવ્યું છે કે મનુષ્ય સારા જ કર્મોનો મોક્ષ તરફ લઈ જાય છે, જ્યારે ખરાબ કર્મો તેને નિમ્ન યોનિમાં જન્મ લેવા માટે બાધ્ય કરે છે. તેથી આપણે સદૈવ ધર્મ, સત્ય અને પરોપકારનું પાલન કરવું જોઈએ અને પોતાના જીવને સદમાર્ગ તરફ લઈ જવું જોઈએ. તથા ગરુડ પુરાણ શીખવે છે કે મૃત્યુ પછીનું જીવન આપણા કર્મોનું ફળ છે. આ ગ્રંથ આપણને જે
સમજવાની પ્રેરણા આપે છે કે પોતાના જીવનમાં અર્થ, સત્ય અને પરોપકારનું પાલન કરવું જ જોઈએ. સૌથી મોટું કર્તવ્ય છે આત્માની મુક્તિ અને આગલા જન્મમાં ઊંચી યોનિ પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ પોતાના કર્મનું ધ્યાન રાખવું જ જોઈએ. મિત્રો, આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, પોતાના દોસ્તો સાથે શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.